મહેસાણામાં નિર્માણાધીન અને સમગ્ર ગુજરાત માટે આસ્થાનું કેન્દ્ર બની રહેલ શ્રી પરશુરામ ધામ ખાતે આગામી 23 જાન્યુઆરીના રોજ વિશેષ ધાર્મિક પ્રસંગ યોજાવાનો છે। આ દિવસે પરશુરામ ધામ ખાતે ભગવાન પરશુરામની પ્રાણપ્રતિષ્ઠા સાથે સાથે અંદાજે 40 ફૂટ ઊંચી ભગવાન પરશુરામની ભવ્ય મૂર્તિનું અનાવરણ કરવામાં આવનાર છે। આ ઐતિહાસિક અને દિવ્ય પ્રસંગ પૂર્વે આજે મહેસાણા શહેરમાં ભગવાન પરશુરામ દાદાની ભવ્ય નગરયાત્રા તથા કાર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નગરયાત્રા માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ ભૂદેવ સમાજની એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિના પ્રદર્શનનું જીવંત દૃશ્ય બની રહી હતી। શહેરના મુખ્ય માર્ગો ભગવાન પરશુરામના જયઘોષથી ગુંજાઈ ઉઠ્યા હતા અને સમગ્ર મહેસાણા શહેરમાં ભક્તિભાવનું અનોખું વાતાવરણ સર્જાયું હતું। નગરયાત્રાનો આરંભ શ્રી પરશુરામ ધામ પરથી થયો હતો। ત્યાંથી યાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ યાત્રા શહેરના વિવિધ માર્ગો ઉપર ફરીને અંતે શ્રી પરશુરામ ધામ ખાતે યાત્રાનું ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું। શહેરના દરેક વિસ્તારોમાં લોકો ઘરો બહાર આવી ભગવાન પરશુરામની યાત્રાના દર્શન કરતા નજરે પડ્યા હતા। અનેક સ્થળોએ ફૂલવર્ષા, દીપ પ્રગટાવી અને આરતી કરીને યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ નગરયાત્રાની ખાસિયત એ હતી કે તેમાં બહોળી સંખ્યામાં કાર અને બાઇક સાથે ભૂદેવ સમાજના લોકો જોડાયા હતા। લાંબી કતારમાં શણગારેલી કારો, ધ્વજોથી સજ્જ બાઇક રેલી અને ભગવાન પરશુરામના ભવ્ય બેનરો સમગ્ર યાત્રાને વિશેષ આકર્ષક બનાવી રહ્યા હતા। આ નગરયાત્રાનું મુખ્ય કારણ તારીખ 23 જાન્યુઆરીના રોજ થનારી ભગવાન પરશુરામની પ્રાણપ્રતિષ્ઠા અને મૂર્તિ અનાવરણ કાર્યક્રમ કરવામાં આવશે। આ રેલી બાબતે વાત કરતા પરશુરામ ધામ સંસ્થાના સંસ્થાપક પિયુષ વ્યાસએ જણાવ્યું હતું કે ભગવાન પરશુરામ માત્ર ભૂદેવોના આરાધ્ય દેવ નથી, પરંતુ તેઓ ધર્મ, શૌર્ય અને ન્યાયના પ્રતીક છે। મહેસાણામાં નિર્માણ પામતું પરશુરામ ધામ આવનારી પેઢીઓ માટે સંસ્કાર, સંસ્કૃતિ અને આસ્થાનું કેન્દ્ર બનશે। આજની નગરયાત્રામાં ભૂદેવ સમાજે જે એકતા અને ઉત્સાહ બતાવ્યો છે તે ખૂબ ગૌરવની વાત છે। 23 જાન્યુઆરીના રોજ થનારી પ્રાણપ્રતિષ્ઠા સમગ્ર ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ બનશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરશુરામ ધામ માત્ર મંદિર નહીં પરંતુ સમાજને એકત્રિત કરતું આધ્યાત્મિક કેન્દ્ર બનશે, જ્યાં શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવશે। નગરયાત્રા દરમિયાન શાંતિ અને શિસ્ત જળવાઈ રહે તે માટે સ્વયંસેવકો, યુવક મંડળ અને સંસ્થાના કાર્યકરો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।